લોક જાગૃતિ અભિયાન માં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું કાયદા વિશે કે જેમાં જે ખરેખર અભણ છે, ભારતીય કાયદાનું જ્ઞાન નથી, પછાત લોકો છે, એને પોલીસ ખોટી રીતે ડરાવતી હોય, ધમકાવતી હોય ને મારતી હોય છે। તો આ 10 કાયદા જાણી લ્યો, ત્યાર પછી પોલીસ નો ડર નહીં લાગે। એમાં પહેલો કાયદો છે સીઆરપીસી 50(1), કોઈ પણને ધરપકડ કરવાનું કારણ જાણવાનો અધિકાર છે। દાખલા તરીકે હાલ પોલીસ એવું ગેરવર્તન કરતી હોય છે, ગમે એને ગમે ત્યાંથી ધરપકડ ધડધડ કરી લે, કાંઈ પણ પૂછો તો મારકૂટ કરતી હોય, ડરાવતી હોય, ધમકાવતી હોય। પણ કોઈ પણ વ્યક્તિને જ્યારે પોલીસ ધરપકડ કરે ત્યારે એની કોઈ પણ પ્રકારનો કયા કારણે ધરપકડ કરવામાં આવે છે તેનો જાણવાનો સંપૂર્ણ અધિકાર છે। નંબર 2, સીઆરપીસી 46(1), કોઈ પણ મહિલાને ધરપકડ માત્ર ને માત્ર મહિલા પોલીસ અધિકારી જ કરી શકે। ગામડાની અંદર ઘણી બહેનો અને પછાત વર્ગના જે શિક્ષિત નથી એ લોકોને ખ્યાલ કદાચ ન હોય, પણ મહિલાએ કોઈ પણ નાના મોટા અપરાધ કર્યા હોય ત્યારે એને પોલીસ ધરપકડ કરવા જતી હોય ત્યારે એ મહિલાને માત્ર મહિલા પોલીસ સિવાય ધરપકડ કરી શકે નહીં। એટલે ખાસ ધ્યાન રાખવું કે મહિલા જ્યારે પણ પકડવા આવે મહિલા આરોપીને ત્યારે મહિલા પોલીસ હારે હોવી જરૂરી છે। નંબર 3, સીઆરપીસી 46(4), કોઈ પણ મહિલાની ધરપકડ સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રિના સમયે થઈ શકે નહીં। એક ખાસ તમારે યાદ રાખવાનું કે બહેનોએ કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય ત્યારે સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી એટલે કે રાત્રિના સમયે મહિલાઓને કોઈ પણ પ્રકારે પોલીસ ધરપકડ કરી શકે નહીં। પણ જ્યારે એવો ગંભીર પ્રકારનો ગુનો હોય તો મેજિસ્ટ્રેટ જજ સાહેબની સંપૂર્ણ પરવાનગી લીધા પછી એને ધરપકડ કરી શકે। નાના ગુનામાં કોઈ પણ કારણે રાત્રિના સમયે ધરપકડ કરવાનો અધિકાર પોલીસને નથી। નંબર 4, નાના ગુનામાં વોરંટ જોવાનો અધિકાર છે, પણ જો ગંભીર ગુના હોય તો ધરપકડ કરી શકે। દાખલા તરીકે પોલીસ અત્યારે દબંગગીરીથી નાના એવા વ્યક્તિને કોઈને કાયદા વ્યવસ્થાનું ભાન ન હોય ત્યારે ગમે ત્યાં ગમે એ વ્યક્તિને ધરપકડ કરી લે, અને જ્યારે વ્યક્તિ પૂછે કે શા માટે મને લઈ જાવ છો તો પોલીસ એને ગંદી ગાળો દેતા હોય, મારકૂટ કરતા હોય, પણ કારણ બતાવતા નથી। પણ ખરેખર દરેક નાગરિકને એનો સંપૂર્ણ અધિકાર છે કે તેનો કયા ગુનાની અંદર ધરપકડ કરવામાં આવે છે, કોને એની ઉપર ફરિયાદ કરવામાં આવી છે, એવો એને સંપૂર્ણ અધિકાર છે। નંબર 5, સીઆરપીસી 41(B), એરેસ્ટ મેમો ફરજિયાત બનાવવો અને ધરપકડ વખતે ઘરના કે અન્ય કોઈ પણ પાડોશીની સહી જરૂરી છે। જ્યારે પણ પોલીસ તમારી કોઈ પણ નાના ગુના કે મોટા ગુનાની અંદર ધરપકડ કરે ત્યારે ફરજિયાતપણે તમારે એરેસ્ટ મેમો બનાવવાનો, એટલે કે જ્યાંથી તમને ઉપાડે ત્યાં અરેસ્ટ મેમો બને। એ મેમાની અંદર ફરજિયાતપણે તમારા ઘરના કોઈ વાલી, ઘરના સગા સંબંધી કે પાડોશીની ફરજિયાતપણે પોલીસને સહી લેવાની હોય છે। એમ નામ પૂછ્યા વગર ડરાવીને કે ધમકાવીને પોલીસ તમને અરેસ્ટ કરી શકે નહીં। અરેસ્ટ મેમો ફરજિયાત બનાવો જેથી કરીને તમને તમારા કાયદા અને વ્યવસ્થાનું ભાન હોવું જરૂરી છે। નંબર 6, સીઆરપીસી 50(A), પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી હોય તેને પરિવારને જાણ કરવાની ફરજિયાત એનો અધિકાર હોય છે। પોલીસ જે પણ વ્યક્તિની ધરપકડ કરે એને લઈ જાય ત્યારે ફરજિયાતપણે પોલીસે 100% એના વકીલ કે એના પરિવારને રૂબરૂમાં અથવા તો ફોનથી જાણ કરવાની હોય છે। નંબર 8, સીઆરપીસી 41(D), ધરપકડ દરમિયાન પોલીસ પૂછપરછ વખતે વ્યક્તિને તેમના વકીલ અથવા પરિવારના સભ્યને બોલાવી શકે।
જ્યારે પોલીસ તમને પકડી જાય, પોલીસ સ્ટેશનની અંદર રાખે, ત્યારે તમે એવી દલીલ ધરપકડ વાતચીત કરતી વખતે, પૂછપરછ વખતે તમે તમારા વકીલ અથવા તો તમારા પરિવારના કોઈ પણ સભ્યને તમે ફરજિયાત બોલાવી શકો. આ પણ તમારો અધિકાર છે. નંબર 9, CRPC 57 24 કલાકથી વધારે કસ્ટડીમાં રાખી શકે નહીં. કોઈ પણ વ્યક્તિને નાના મોટા કોઈ પણ ગુનાની અંદર પોલીસ ધરપકડ કર્યા પછી 24 કલાકથી વધારે કસ્ટડીમાં એટલે કે લોકઅપમાં રાખી શકે નહીં. 24 કલાક પછી એને ફરજિયાતપણે મેજિસ્ટ્રેટ જજ સાહેબ પાસે હાજર કરવાના હોય છે. ત્યારબાદ જ આગળની કાર્યવાહીની ખબર પડે છે. એટલે કે ઘણાને એવું બનતું હોય કે 24 કલાક કરતા વધારે 2-3 દિવસ પોલીસ સ્ટેશને ગોંધી રાખતા હોય, પણ ખરેખર આ લોકોને એના કાયદાનું જ્ઞાન નથી. એટલા માટે નંબર 10, CRPC 54 પોલીસ ધરપકડ થયેલ વ્યક્તિની વિનંતી પર મેડિકલ ટેસ્ટ કરાવી શકે. જ્યારે પણ તમારી ધરપકડ કરવામાં આવે ત્યારે ફરજિયાતપણે તમારે તમારો મેડિકલ ચેકઅપ કરાવવું જરૂરી છે. તમને કોઈ ગંભીર ગુનો હોય તો એની અંદર પોલીસ પાસે તમે વિનંતી કરી શકો કે મને દવાખાને લઈ જાઓ, મારું મેડિકલ ચેકઅપ કરાવો. ત્યાર પછી જ એની ધરપકડ થઈ શકે. અને સંપૂર્ણ મેડિકલ ટેસ્ટ કરાવ્યા પછી જો પોલીસે તમને વગર વાંકે માર્યા હોય કે કોઈ ઈજા પહોંચાડી હોય તો એ પણ તમને ઘણો ફાયદો રહે. આ રીતે ઘણા વ્યક્તિઓ જે અશિક્ષિત છે, સામાન્ય વર્ગ છે, ગરીબ પ્રજા છે, ખરેખર કાયદા જાણતા નથી, જેથી કરીને આ પોલીસ માત્ર ને માત્ર સામાન્ય વર્ગને હેરાન કરતી હોય છે. માનવ અધિકારની અંદર પોલીસ તમને કોઈ પણ ગુનાની અંદર મેજિસ્ટ્રેટ જજ સાહેબની પરવાનગી વિના એટલે કે તમને મારી શકે નહીં, ગાળો આપી શકે નહીં, ધમકાવી શકે નહીં, પણ ખાલી તમને ધરપકડ કરીને તમને તપાસ કરી શકે. શરીરને સ્પર્શ કરીને કોઈ પણ વ્યક્તિ પોલીસ વાળા તમારા ચેકઅપ કરી શકે, પણ એને ગાળ દેવાનો અધિકાર નથી, મારવાનો અધિકાર નથી. ત્યારે ગુજરાતની અંદર આજ અનેક પોલીસ સ્ટેશનની અંદર સામાન્ય ગરીબ પ્રજાને પોલીસ શોટ આપે છે, માર મારે છે, પટ્ટાથી મારે છે, દંડાથી મારે છે. ત્યારે લોકોએ જાગૃત થઈ આ 10 નિયમો વાંચી અને જ્યારે પણ જજ સાહેબ પાસે કે મામલતદાર પાસે, મેજિસ્ટ્રેટ પાસે તમને લઈ જાય ત્યારે તમારે એની પાસે 2 ધડક વાત મેકવાની કે સાહેબ મને વગર વાંકે આ પોલીસ વાળાએ માર માર્યો, શોટ આપ્યો કે પછી અન્ય કોઈ ઈજા પહોંચાડી, જેથી કરીને તમને એનું રક્ષણ મળી જાય. તો મિત્રો, અવારનવાર આ રીતે નવા વિડીયો જોઈશો. અને નંબર 2, જ્યારે પણ પોલીસ તમારી માથે અત્યાચાર કરે, અન્યાય કરે, ત્યારે આવા કાયદાનું તમારે પણ નોલેજ રાખવું ખૂબ જરૂરી છે. અન્યથા પોલીસ વગર વાંકે ગમે ત્યાંથી તમને ઉપાડી લે, ગમે ત્યાંથી મારે, કૂટે, ધમકાવે, મારે, એ તદ્દન ખોટી વાત છે. ભારતીય સંવિધાન મુજબ માનવના અધિકાર તમામને ખબર હોવા જોઈએ. પોલીસ માત્ર ને માત્ર એનો ધાપ જમાવવા, રોપ જમાવવા સામાન્ય અને ગરીબ પ્રજાને મારતી હોય છે, પણ આના રક્ષણ માટે તમારે સંપૂર્ણપણે કાયદા નોલેજનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. જય હિન્દ, જય ભારત. નીડર બનો, લીડર બનો, ડરો મત, ન્યાય માટે લડો. જય હિન્દ, જય ભારત.